ટાઈમે યાર આપણે તુવેર ઠોઠા બનાવ્યા હતા અરે એમ નહીં ચીવી મજા આવી જતી ચીવી મજા આવી જતી ખાવાની આ તમારા અવાજના બાજુ ને ફટે ખુલી જાય તુવેર ખાવાથી તુવેર ઠોઠા આપણે આયોજન કરીએ ફેરી હા હું એ જ વિચારતો હતો એક માણસને આપણે કહેવાનું નહીં કાના અલ્યા બલાજી કહેવાનું નહીં ઓહો મારા વર્ષે આયોજન કરે ને મને નહીં બોલાવતા જો માતાના જો મને તો ના બોલાય ને તો પછી આપણે નહીં ખાઈએ તો આપણે કોઈ નહીં ખાવા દઈએ પછી હું શું કહું ખબર આપણે તુવેર ઠોઠાનું આયોજન કરવાનું છે તુવેર ઠોઠાનું આયોજન ઓવે જુઓ તખાજી બધું યાર આવી ગયું ખાલી 2-3 વસ્તુ રહી ગયું ટોમેટો મરચો અને એક બીજું આદુ હા આદુ આ 3 વસ્તુ રહી ગયું એક કામ કરજો તમે ઢોલુજી ફોન કરજો જલ્દી કરજો હાલો ડોલોજી આપણા ગામમાં જઈને તમે 1.5 કિલો ટોમેટો મરચો અને આદુ અને વઘારનો મસાલો ને બધું લાવી દેજો પૈસા તો મારા ખાતામાં તમે ત્યાં લખાઈ દેજો એ તો વધો નહીં પણ ફટોફટ લઈ અને આગેવાના સાપરા હાલ ના હાલ આવી જો પણ મોડ થઈ ગયા નહીં મજા આવતી ખાવાની હો હા હજી એક કામ બાકી રહી ગયું ખાલી એક કામ કરો કાળુજી ફોન કરીને કહી દો ને તે આવી જાય તમારથી જે સ્પીકર બળી ગયો ખરું કે હલો કાળુજી અલ્યા હેડો કે લ્યા મોડું થઈ ગયું યાર ભૂખ તો હાલતી લાગી ગઈ આ તખોજી તો કાચું લહણ ખાઈ જાય 2-3 કલીઓ તો હા હાલ આવો હેડો હા લે આવું જ છે એટલે તમે ખાલી જીરું રાયડો અને તેલ નહીં આવ્યું ગરમ મસાલો બાકી તો આવી જા ગોળ હા ગોળ ગોળ જોવો આમાં ગોળ જોવો તાની માર તો બાધા પણ તેલ તમારે ઘેર પડી હું લેતા આવું ઉભા રાખીએ માર તો બાધા એ ગળી નહીં કરવી આપણે શીખી રાખશું હાડો તાન આપણે એટલે તો કહું છું હું જે રખતા એટલે પૈસા કેટલા છે આમાં ભાગમાં કેટલા આવશે એમ તમારા ભાગમાં હારી 300 સાડી 300 રૂપિયા ઓ વાહ હા ચખાજી આમ તો હોટલમાં જઈને ખાઈ આવ્યા હોય તો સસ્તું ના પડે લે પણ આવો સ્વાદ ના આવે કરજો એ વાત સાચી યાર પેલું મિક્સ હોય મિક્સ હા એક ડુંગળી જ હોય એ લહણ ના હોય લે હટજો તમે પણ ખાઈ હા કમ્પ્લીટ થઈ જાય બરોબર ખાઈ ના જો ખાવા તો નથી ખાલી ચાખી જોયું થોડા કાચા છે પણ બફાઈ નહીં જાય પેલા એમાં વંગારમાં એ તો આપણને શું ખબર યાર એ તો પૂછો કારીગર ને હા કારીગર બોલો થોડા કાચા છે એટલે પેલા એમાં થઈ જાય હા બધું થઈ જાય તો તો વધુ નહીં જુઓ પણ વાજા કેટલા એ તો ઓનો ઠેકોનો જ નથી એ કાળુજી આ માર તો ઠેકાણો છે તમારો નહીં હા આ કમ્પ્લીટ કરીને બેઠા અમે તો અમારે તો આવી હતી ઓ અમે તો હુઈ ગયા હતા ક્યાં જઈને એટલે બાંધ ફાર્યો આવીએ ચલો જુઓ ખાલી આ ફાર્યો હા એ તો હરગાઈ હા આ બાફ્યું કઈ નહીં યાર કોઈ એટલે ભાઈ તમે નવરા બેઠા હોય શું કરતા હતા બાફો જ કે આખા ગામમાં તમે જ બાફ્યું એટલે અને ચોય ફિરકી નહીં ફેવરી આયા ગામમાં યા કોઈને ફાર્યું કોઈને વેચ્યું નથી અમે તો બરોબર એટલે અમે તો પૈસા લે છે એટલે ફાર્યું વેચે ચાલુ અને આ ઉજો આન યો ટોમેટો કાપો તમે આ જો કા કોમ છો રે કાળુજી મને ના તમે બંધોળા મેલ્યા છો ક્યાં જઈને ના અમે તો ડિસ્કો કરતા હતા કઈ આ બધું આજના લહણ અમે કાપ્યું કાપો એટલે ઝડપી થાય યાર કારીગરી યાર પછી જતા રે ખાજી કાપો જલ્દી ચાલો ભોગરી ના કપાઈ જાય તો ખાજીન તા સ્પીકર જતું રહ્યું યાર એ તો ખબર આઈસી ઉડી ગઈ આઈસી આઈસી ઇવન હું યાર કઈ નહીં કીધું ગોગરામ પેલું આવે ને યાર પેલું દગાવાનું શેદુર ઓવે એ શેડ્યુલ કીધું રેડિયો એટલે કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે અવાજ જતું રહે ના જાય એટલે કારુબા તમે પેલા બિસ્કિટ લાવવાનું કહેતા હતા તુવેર અંગાત ખાવાનો
તો આવી ગયું છે બધી વાહ. એ ટોકાઈ જોઈ તમને બતાવો ને લાવ કે એ ચાખે. ટોકાઈ જોઈ અમે જો આયોજનમાં અમે 2 જણા હતા આ લેવા હારી જતા બધું ડીશોએ હા. એ ઘરની નથી લાવી તોય લાયા. એટલે જો તમને કહી દઉં ઓવન ડોસી યાર કજિયારી ને એટલે ડીશો વાહ. બીશો થાળીઓ તો આલે નીકી એટલે તૈયાર લાવી દીધી યાર એમાં તમારે તો પ્યોર ને પ્યોર રે હું કહેતો તો આગેવાન ચમ નહીં આયા આગેવાન એ તો આગેવાન તો શીખર ફોનમાં ના પાડતા હતા એટલે હું કહેતા હતા કે હું નહીં આપવાનું એમ એવું આવી ગયો તો આવી ગયો નક્કી નહીં આવું એમ તો વાંધો નહીં હલો ખટક રાખજો માતાની સોગન મને ના પાડી જાય ને મને ના પાડી જાય ને અરે હવે તબેલો આવ્યો છે જાજી જફા કર્યા જેવી નહીં પણ જે બોલશે આ એ ચૂલામાં છે એક થાપીને દોતનું બોતનું પાડી નાખવાનું જે બોલશે ને રે ખાલી એકદમ નો જવ હવે તૈયારીઓ થઈ ગઈ છે ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે જઈ સીધું હિંમત કેવું કે લાવલ્યા મહેમાન આયા 18 આવ પછી જે રિએક્શન થાય ને એ જોવા જેવું થાય એટલે હાલ કશું કેવું નહીં ઈ જે ચીડી વાત હેડવા મનુષ્ય ના આમંત્રણ તો ખાસા ના લીધું યાર કેટલી વાર છે લ્યા? કેટલી વાર છે આમાં? આ ક્યાંથી આવ્યો કોને કહીને આયા તમે હા નહીં કીધું યાર મુને કીધું તે કોને કીધું એ તમે કીધું આ બેઠા ને આગેવાન આ. એ તકલા તું એ જ નહીં કીધું કા હા, મારા ગાદી હતો. ફિકર પાટી જોઈને તે યાર ફિકર મને તો બોલાવે જ ના. ઓહો હો હો તો પણ યાર માથું એમ નહીં જો કન આ મહેમાન બોલાયા પદબજીન બોલાયા જગવતજી અમિતજીન બોલાયા તો પછી મુએ શું બગાડી તું તે મને પડી મેલી નોકણ આયા છો બધા પૈસા પેલા લાવો હે પછી ખાજો તમે તો. એટલે હે ને પૈસા ખાવાના જીયા. લાવ પેલા બહી. બરોબર બહી નહીં તે નહીં એ આપણે ના બોલાય યાર આપણે ના બોલાય તાની ખર્ચો થોડો આપણો યાર તાની 300 રૂપિયા લાવો હેડો એટલે ભલાજી જો તમને કહી દઉં હમ. તુવેર અમે નહીં બનાવતા યાર તાણી તુવેર રસોઈયા બનાવી ને યાર બધું ખર્ચો હોવાનો આયોજક યાર. અમે નહીં. એવું સહી મિલા રે રસોઈયામાં આયા એમ અને આયોજક અમે નહીં. બરોબર આય તો કોણ હે તકોજી ખર્ચો બધો મુએ કરે પણ તકોજી વડીલ મજામાં હે બધા મજા. એટલે મુએ હું બગાડી તો એની વાત કરો પેલા પૈસા લાવ તું વેર કાવ્યો તો ઓડિયા તારી ઓને તો હાપું તો બેહી ગયું રે બધું હે બીમાર છે લાડવા ખાઈ જાય હે બે તેરે નામ કા કુત્તા પાલું તારે ઘોઘડામાં અવાજ નહીં ને કરતો તારા આઈસી થી લઈને પેલી શું કહેવાય એ ભલા મધરબોર્ડ થી બધું ઉડી ગયું સાહેબ તો તારે આ જ હવાજ કરવાનો આવતો તો અવાજ નેચો પૈસા ની આલે ની એટલે દાદાગીરી કરવાની યાર તાની એટલે તું મારા ઘેર માગવા આવ્યો તો માગવત ના આવું યાર તાર ઘેર હું એક વાતાની એટલે કેવા આવ્યો તો એમ કેવું થાય હે કે મારે તુવેર બનાવવાની લેજો છે મેઠું તે એટલે જો ભલાજી અવસર ધની કરતો હોય ને ધની એટલે ધની કે એટલી જગ્યાએ કંકુતરી લાવી એટલે સમજી જો એમ અલ્યા પણ ઓનું ધણી કોણ છે એની વાત કરજો એટલે ધની રહ્યો ને ધની હે કોંજીલાલ લે હું તો યાર ખાસ મિત્ર ને તમારો એટલે કહી દઉં તરત યાર તમને તો પછી તારે ને તું બહા તું આખા દાડાનો તું ચોકને જોતો એની વાત કરજે બધું ખર્ચો કોંજીલાલ નો યાર કોંજીલાલ નો ખર્ચો યાર એટલે તમે બધા પાર્ટનર માં નહીં પાર્ટનરમાં નહીં પાર્ટનરમાં છીએ પણ તમારે ગોળી પૈસા આલવાના નથી અમારી તો પછી તમે બધા મફત્યા છો તો તને મને એવું કા ના પાડી હતી એટલે તમે મને ન ચાલે ને યાર એટલે હે
એવું હે એમ ભલાજી તમે કોમે તે એડવાન્સ કરજો પતી ગયું હોય તો ખાવા જ આવ્યો છું લે મોવડી કીધું ચડી ગયું હશે એટલે થાળીમાં બેસી જાઉં તો ઓ તમે કોને કીધું એટલે આ તખલો ભૂંડો રહ્યો ને એ રહ્યો તમારે ઘેર આવે ને એ વખત તમે બી વાતો નતા કરતા ઓવા એ વખત હું માં પોણીના પીપળા પાણ ઉભા ઉભા હોભળતો તો બધું કપલા બલ્લા તો નહીં બોલાબો 3 વર્ષના પૈસા બાકી હું એટલે એટલે ફિક્કર નતું ફાટી ગયું વાતો કરતા હતા એટલે ના એમ તે થોડું બોલતા હતા હા કે લાવો પૈસા હે? મોટા પૈસા લો ખાઈ લો એ બધી વાત કરી મેલ્યો અમે આયા છીએ લઈને હાકો ના નખાય કારીગર કેટલી વાર થાય બી એટલે પાછું કીધા વગર હું ખવે ના પણ આ તો હું છે હવે રસોઈનું મોન રાખીને મારે બેહવું પડશે જતા રહો. ના પાડી દેજો જતા રહો. અમે જે ના પાડી દેજો અને એટલે હેડ થઈ ના જાય ના જતા રહો. કોની કેટલા હાલ્યા એમ હોય કોની કોઈ નહીં આલી બાકી બે તેરે નામ કા કુત્તા પાલુ મહારી પાછી કટકો કર્યો ને એક મેલ્યો થાપ હમણી તાણી મોટો ઉપાડો લઈને ફરતું થઈ ગયું જાણે બધું તું કર્યું હોય અહીંયા મેલ્યો કે ઢેગડું એટલે ઉભા રહો કી યાર તેલ લાય તેલ લ્યા, તારી ઉભા રહો તેલ નો હેરા બંધવાના એક કામ કરો યાર હવે તમે તેલ નહીં લાયા અને હું દેતો તું વેર કરવા બેઠા હો. આયોજક ને હું નથી પણ એક કામ કરો તેલ નથી લાયા નથી લા એટલે પેલી બહેની પડી પોણી ની હા. વર્તાવો પોણી નો વંગાર માર જઈ ખાવાનું તાનું ખબર પડી જાય યાર તાની એમ તો હું સાચું કહું પેલો ટોમેટો પોણી સોળશી સીધો ડેકડામ જવા જેમ બધું ચડી ધબમ ભમા ઠોકારો તમ તમારે એ ભલાજી એક કામ કરજો તમે તેલ લેતા આવજો હાલો જો હાલો હા એ જો ભલાજી હારો તમે તો લેતા આવો. વધારે ના બોલો ને જીભ વખોડી ભલાજી. પાછું આ જોયું હોય કટ્ટર તેલ લેતા આવો ખાલી જો દુકાન ઉપર નોમું છે હું નહીં જઉં દુકાને લેવા બધા ઉઘરાણું છે મારા વર્ષે માગ્યો મને જઈને ભારી એટલા જાજો નહીં દુકાને હું ફોન કરું એ મોને સજમાં આલી જાય તમે જો ખાલી હતો લેતા આવો સજમાં આલી જાય જો હાલો જોઈ દો એટલે હું હેડીને આવ્યો અને મને જો થકવાળો બેહવા દે ઘણી વાર ના ખાવું હોય તમે ઉપડવા કરજો હમણાં કોઈ એક દોડો નહીં આલું તું વેનનું તો પછી એકડી જોવા જેવી થાય તો હું નહીં ખાઉં તો કોઈ નહીં ખાવા દે ખબર ને આપણે તો પછી. તમે નહીં ખર્ચો કર્યો બધું તેલ લેવા જાકી યાર તેલ લેવા એટલે તેલ લેવા જાય તારો બા હું શું લેવા જઉં એટલે એમ નહીં તેલ લેતા હોય શબ્દ હોય યાર એટલે રીચર રહી ચોકમ પડ્યું હું તો નહીં આવું તે રાત દુકાન માં યાદ મેં માણસ હાલવા આવશે કાળુજી વાત કરી લે જો જો હાલ આવજો હો. એટલે પછી ઈકન જો બિહાર ના મેલો ને એકને વંગાર માં ખાઈ ના જતા કે આપણી ધરેટ તો એવી તોડશે ને માતાના કે ગમે એટલી થાળીઓ બોટશે ને તો વળે નહીં હા એ તમે વાળી લ્યા, દો ઉલટીઓ કર્યા મરી જાવ લ્યા એ તમે વાળી દો બુવા ખતરનાક રસ છે એ એમ તો પછી એ ભલા એમ તો પછી તને ખબર છે ને યાર કોમન મની હશે એમ આ વાઘ છે તાની વાઘ તું જાણે કોંગ્રુ દેશમાં જઈને આવ્યો એટલે કોંગ્રુ દેશમાં નહીં મારી મોહનથાળ ખાઈ ગયો તો ધરેટ લાગી હતી એટલે તો આ પરાઠી પેલા પરમ ફરતો તો થાળી બંધાવા અને તું જાણે કોમન ટુમણિયાળો થઈ ગયો ડોક્ટર નું ઇલાજ ડોક્ટર ના કરે ડોક્ટર આશે ઇન્જેક્શન ના લીધે ના તો મરી જાય એ તમે તેલ લેતા હોય ને બીજું જફા કર્યા તેલ લેવા તો તેલ લેવા છોડી દે